મિત્રો, અમદાવાદની આ હોસ્પિટલમાં હાથનું ભવિષ્ય ફરીથી લખાય છે. કાંડાની તમામ પ્રકારની સર્જરી માટે ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ એટલે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ક્રિશા હેન્ડ હોસ્પિટલ. તાજેતરમાં જ લિફ્ટમાં બનેલી દુર્ઘટનામાં એક બાળકનો હાથ લિફ્ટના દરવાજામાં ફસાઈ જતા કાંડું કપાઈને સંપૂર્ણપણે શરીરથી અલગ થઈ ગયો હતો. ડોક્ટર કર્ણ મહેશ્વરીની આગેવાનીમાં 8 કલાક ચાલેલી અતિ ક્રિટિકલ માઇક્રો સર્જરીમાં બાળકનો હાથ સફળતાપૂર્વક જોડી બાળકને લાઈફ ટાઈમ ડિસેબિલિટીથી બચાવી લેવાયો હતો, જેની સમાચાર માધ્યમો દ્વારા ખૂબ જ સરાહના થઈ હતી. હેન્ડ એન્ડ માઇક્રો સર્જરી ક્ષેત્રે ડોક્ટર કર્ણ મહેશ્વરી ઊંડો અનુભવ ધરાવે છે. નેશનલ બોર્ડની FNB ફેલોશિપ ધરાવતા ડોક્ટર કર્ણ ગુજરાતના એકમાત્ર હેન્ડ સર્જન છે. છેલ્લા 12 વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત ડોક્ટર કર્ણ મહેશ્વરીએ અત્યાર સુધી 5000થી પણ વધુ સફળ હેન્ડ સર્જરીઓ કરી છે. આ ઉપરાંત તેઓએ 50,000થી પણ વધુ દર્દીઓને દુખાવાથી મુક્તિ અપાવી છે. મેડિકલ ક્ષેત્રે આ પ્રદાન બદલ તેમને 15થી પણ વધુ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા છે. જન્મ સમયે થતો લકવો, જન્મજાત ખોડખાપણ જેવા કે વધારે આંગળીઓ, અલ્પ વિકસિત આંગળીઓ અને અંગૂઠા વગેરેની સર્જરી ક્રિશા હેન્ડ હોસ્પિટલમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ખાલી ચડવી, જણજણાટી આવવી, કાંડાનું ફ્રેક્ચર, હાથની નસોની ચેતનાની તકલીફ, સ્પોર્ટ્સ ઇન્જરી અને એક્સિડેન્ટલ ઇન્જરીની સારવાર માટે આધુનિક સુવિધાઓ અને અનુભવી ટીમ 24/7 ક્રિશા હોસ્પિટલમાં હાજર હોય છે. અહીં વિડીયો કન્સલ્ટેશનની સુવિધા ઉપરાંત મેડિક્લેમ અને કેશલેસની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. માટે જ હાથ કે કાંડાની સારવાર અને માઇક્રો સર્જરી માટે સમગ્ર ભારતથી દર્દીઓ ક્રિશા હેન્ડ હોસ્પિટલ અમદાવાદ આવે છે.